પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી બીજી એન્ટ્રી, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અને જો પ્રીમિયમ હોય તો તે જામીનગીરી પ્રીમિયમ, જો વધારાના પૈસા પાછા મોકલવાનું હોય તો તે બેંક. હવે મંજૂરીની એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી. પછી પેલા અને છેલ્લા હપ્તાની સૂત્ર એનું શું આવે એન્ટ્રી? ઇક્વિટી શેર પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર, પછી પૈસા બેંકમાં આવે એટલે બેંક ખાતે ઉધાર. હાલો, હવે આ દાખલા પછી જે 12મો દાખલો કરવાના છે એ બહુ અગત્યનો દાખલો છે, કારણ કે માર્ચ 2025 ની અંદર એના પેલા બે દાખલા છે એ પૂછાઈ ગયેલા છે, જે તમારે પેપરની અંદર છે, હે ને? એટલે પેલા આ દાખલો કરી નાખી પછી કરી. હાલો, એટલે તમારે કાલનું કામ થઈ જાય. ચલો ધ્યાન રાખો. શું કીધું ભાઈ? દાહોદની મંસૂરી લિમિટેડે કંપનીની સત્તાવાર થાપણ 7 લાખ ઇક્વિટી શેરની શેર દીઠ 10 રૂપિયાની કિંમતે બનાવેલ છે. 4 જુલાઈ 2017 ના રોજ કંપનીએ 4.5 લાખ શેરની ઇક્વિટી શેર દીઠ 16 ના પ્રીમિયમથી જાહેર ભરણા માટે બહાર પાડ્યા. ભાઈ ધ્યાન રાખો, 57 થાપણ ગમે એટલી હોય, શેર કેટલા બહાર પાડ્યા? આપણે જે જોવાનું 4,50,000 ને ધ્યાન રાખવાનું, પણ હોલ રૂપિયા પ્રીમિયમ છે. આગળ પછી શું કીધું ભાઈ? શેરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. 4 જુલાઈએ અરજીના મંગાવ્યા હતા 10 રૂપિયા, 10 માંથી 6 હતું પ્રીમિયમ. અરજીના કેટલા મંગાવ્યા હતા? 10 માંથી કેટલું પ્રીમિયમ હતું? નો બોલેની માના હમ. અરજી વખતે કેટલા પ્રીમિયમ? કેટલું? મતલબ બેટા અરજીના રૂપિયા થયા 4. કેમ? 10 માંથી 6 પ્રીમિયમ માઇનસ કરો તો અરજીના રૂપિયા કેટલા થયા? 4 અને 6 રૂપિયા પ્રીમિયમ ના, તો 6 ને 4 10 થઈ ગયા. હા કે ના? સમજાણું? તો 4 રૂપિયા અરજીના છે અને 6 રૂપિયા પ્રીમિયમ ના છે. એના પછી દીકરાઓ 4 ઓગસ્ટે મંજૂરી વખતે 14 મંગાવવામાં આવ્યા, એમાં 10 પ્રીમિયમ, તો મંજૂરીના કેટલા રૂપિયા થયા? બોલો, મંજૂરીના પ્રીમિયમના ટોટલ થયા. હા, જોજો ભાઈ, ડાન્સ કરવાનો છે. 4 સપ્ટેમ્બર 17 ના રોજ પ્રથમ અને આખરી હપ્તાના કેટલા મંગાવ્યા હતા? વાર્તા થઈ ગઈ પૂરી. એમાં કઈ પ્રીમિયમ છે નહીં. ઓકે, પછી હું કીધું ભાઈ? શેર ભરણું 6 જુલાઈ 2017 ના રોજ સંપૂર્ણ ભરાઈ જતા બંધ કર્યું. કવિ એવું કહેવા માંગે છે કે 4,50,000 શેર બહાર પાડ્યા, 4,50,000 શેરની અરજી મળી એટલે બીજાની મંજૂર જ ન કરી, બીજાની એપ્લિકેશન નહીં રદ કરી, નથી જોતા પૈસા, પૂરું થઈ ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. મતલબ એવો થાય કે 4,50,000 શેર બહાર પાડ્યા, 4,50,000 શેરની અરજી મળી, એકે શેરની વધારાની અરજી મળી નથી. તો પેલા બે એન્ટ્રી કરી નાખી અરજીની. એન્ટ્રી શું આવે બાપા અરજીની? બોલો. પણ જો તારીખ લખવાની બેટા, તારીખ કઈ છે? 4 જુલાઈ. અહીંયા ક્યારે પૈસા આવ્યા એ લખ્યા છો. હાલો એ પછી જોઈએ. 4 જુલાઈ, તો 4 જુલાઈ એટલે જુલાઈ કયો મહિનો થાય? છઠ્ઠો કે સાતમો? 4/7. વર્ષ કયું કીધું? 17. હાલો 4/7/17. તો અરજીની એન્ટ્રી શું થાય? હમણાં તમે બોલ્યા, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 4,50,000 શેરની આપણને અરજી મળી. અરજી વખતે ટોટલ દીકરાઓ આપણે મંગાવ્યા હતા 10 રૂપિયા, હે ને? અરજી વખતે ટોટલ કેટલા મંગાવ્યા? જો અહીંયા રહ્યા 10, એટલે 4,50,000 ગુણ્યા 10 એટલે 45 લાખ રૂપિયા ઉધાર અને 45 લાખ રૂપિયા જમા. ઓકે, બીજી એન્ટ્રી આપણે જ્યાં જમા કર્યા ઇક્વિટી શેર અરજી અને ઉધાર કરવાનું સેમ ડેટ 4/7/17. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર
તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે બેંક ખાતે નહીં આવે, તે ઇક્વિટી જામીનગીરી પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઓકે, હવે અહીંયા જુઓ બેટા, આ જે 45 લાખ જમા કર્યા રિવર્સ એન્ટ્રી થાય એટલે એને ઉધાર થશે. હવે કેટલા રૂપિયા શેર મૂડીમાં લખવાના અને કેટલા રૂપિયા પ્રીમિયમમાં લખવાના છે, 1 મિનિટ સમજી લો. મેં અહીંયા તમને લખાયું ને, જો 4 રૂપિયા અરજીના હતા અને 6 રૂપિયા કેના હતા, પ્રીમિયમના. તો એ જ અહીંયા લખવાના 4,50,000 એને ગુણ્યા 4 હતા ને, અને 4,50,000 પ્રીમિયમના કેટલા હતા, 6. કરો કેટલા આવે, ઉપર 18 લાખ અને નીચે 27. વાર્તા થઈ ગઈ પૂરી. પછી વિદાયના ટાઈમે આહુડા આવશે ને કે અહીંયા ભણવામાં ધ્યાન રાખે. અત્યારે 8 માર્કનો દાખલો છે મારા બાપ. હાલ હાલ હાલો, ડન છે ભાઈ, બધાને સમજાણું દીકરાઓ? 22 એ હાલો, શાબાશ. ચાલો હવે આગળ વાંચીએ. શું કીધું ભાઈ? 600 શેર ધારણ કરનાર અબ્દુલે શેર મંજૂરીના અને પ્રથમ હપ્તાના અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. અબ્દુલ કાકા હતા, અબ્દુલભાઈ. એના કેટલા શેર હતા? 600. એટલે એ મંજૂરીના નો આપ્યા. જો અહીંયા લખી જ નાખવાનો, જરાય બાકી નહીં રાખવાનું. રબ્બુ અલા પેપરની અંદર પેન્સિલથી લખી નાખવાના એટલે ભૂલાઈ ન જાય કેટલા શેરના પૈસા બાકી છે. તો અબ્દુલના 600 શેર મંજૂરી વખતે હતા, પ્રથમ અને આખરી હપ્તા વખતે હતા. ઓકે, 600. આગળ વાંચીએ. પછી હું કીધું ભાઈ, જ્યારે 400 શેર ધારણ કરનાર હારૂનભાઈએ પ્રથમ અને આખરી હપ્તાની રકમ નહોતી ચૂકવી, તો હારૂનભાઈએ કેટલા પ્રથમ અને આખરી શેર, કેટલા શેર હતા? 400. તો મતલબ એવો થાય કે આખરી શેર વખતે 1000 શેરના પૈસા નથી આવતા, આખરી હપ્તા વખતે, અને મંજૂરી વખતે કેટલા શેરના પૈસા નથી આવતા? 600. કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે હવે એન્ટ્રી કરી નાખીએ. મંજૂરીના પૈસા ક્યારે મંગાવ્યા હતા? જો અહીંયા તારીખ લખી છે. ક્યારે? 4 ઓગસ્ટ. જો તારીખ લખી હોય તો લખવાની. 4 ઓગસ્ટ 17. તો 4/8/17. બોલો, મંજૂરીના પૈસા મંગાવવાની એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અને પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે લખો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર આવશે, મંગાવવાના બધાયના. મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઓકે, મંજૂરી વખતે ટોટલ કેટલા રૂપિયા મંગાવ્યા આપણે? 14. અને શેર કેટલા? 4,50,000. એટલે 14 ગુણ્યા 4,50,000 કરો. કેટલા લાખ રૂપિયા? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આગળ શેર મૂડી. શેર મૂડી કેટલી છે એમાંથી? શેર મૂડી એટલે મંજૂરીના કેટલા અને પ્રીમિયમ કેટલા? તો 14 માંથી 10 પ્રીમિયમ અને 4 રૂપિયા શું છે ભાઈ? શેર મૂડી કહેવાય. 4 રૂપિયા મંજૂરીના કહેવાય, 10 રૂપિયા શું કહેવાય? પ્રીમિયમના. તો 4 ગુણ્યા આ શેર મૂડીમાં 4 ગુણ્યા 4,50,000 અને અહીંયા 10 ગુણ્યા 4,50,000 એટલે 10 ને 4 14 રૂપિયા થઈ ગયા. હાલો અહીંયા આવશે 18 લાખ. 18 લાખ ને, અને ઓલા પણ આવશે 45 લાખ. વાર્તા થઈ ગઈ પૂરી. 14 મંગાવ્યા, 4 રૂપિયા મંજૂરીના હતા એ મૂડીમાં, 10 રૂપિયા પ્રીમિયમના હતા એ પ્રીમિયમમાં. વાર્તા થઈ ગઈ પૂરી. એમાં ક્યાં કઈ અઘરું છે? ડન છે. હવે આ પૈસા નો સમજાણું ધ્રુવી? ઠીક, તો તારું મોઢું આમ હતું એટલે મેં કીધું શું થયું? જોજો ધ્રુવી નું સમજાતું હોય તો કેજે. હાલો ભાઈ, આ પૈસા બેંકમાં આવશે. ક્યારે આવશે એની તારીખ આપેલી. જો શું કીધું? મંજૂરીની રકમ 7 ઓગસ્ટ 2017 આવી હતી. મંજૂરી રકમ કેટલી મળી હતી? 7 ઓગસ્ટ. તો જે કીધું હોય તો લખવાનું, ન કીધું હોય તો એમને ઠપકાર દેવાનું. 7/8/17. ક્યાં પૈસા આવે? બેંકમાં. બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર. કારણ કે ઓલા અબ્દુલ ના પૈસા બાકી છે ને, બાકી હપ્તા. એલા ભાઈ હરકું લખા નહીં, તાર પપ્પા ને સમજે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. આ મંજૂરીના પૈસા છે.
એટલે બેંકમાં જ્યારે લખીએ ને મંજૂરી હોય તો મંજૂરી, હપ્તો હોય તો હપ્તો. હવે જે મંજૂરીના 63 લાખ ઉધાર કર્યા સેમ ટુ સેમ રિવર્સ એન્ટ્રી કરવાની, જમામાં 63 લાખ જ લખવાના. ઘણા બધા સાહિત્યમાં અને નવનીતમાં કે બીજા કોઈ પણ કદાચ ઉદાહરણમાં જોશો તેમાં બાકી હપ્તા મંજૂરી વખતે નથી લખતા. આપણે લખવાના કે જેથી જેટલી રકમ ઉધારમાં થાય ને એટલી રકમ જમામાં થાય. આપણે કોઈ દી કાંઈ ચિંતા નહીં, શેર જપ્તી વખતે ઈઝી પડશે. આગળ વ્યા જઈએ દીકરાઓ. તો બાકી હપ્તા કેટલા શેરના પૈસા બાકી છે? 600 શેરના બાકી છે ને. જો આ મંજૂરી વખતે આપણે લખ્યા હતા ને, કેટલા શેર બે છે? 600 શેરના. કેટલા મંગાવ્યા હતા? 14. 600 ગુણ્યા 14 કરવાના બાકી હપ્તામાં. 600 ગુણ્યા 14 કેટલા આવશે ભાઈ? આ તો 63 લાખ માંથી 8400 માઇનસ કરી નાખો એટલે 62,91,600. 62,91,600. ડન છે? જગો મગો. ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. વેરી ગુડ બેટા, તું આગળ નીકળી ગયો, શાબાશ. બેટા છે કે બેટી છે? હું સ્ત્રીલિંગ પુલિંગ નો કે ના, સુમિત જ છે, મારો દીકરો, મારો ભાઈ બનશે. હાલ, શાબાશ. ચલો આગળ. ટંડણ. હવે આગળ આખરી હપ્તાના પૈસા ક્યારે મંગાવ્યા હતા ભાઈ? 4 સપ્ટેમ્બર. કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 2. કઈ પ્રીમિયમ છે? તો એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બીજી એન્ટ્રી બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા. જામીનગીરી પ્રીમિયમ નહીં આવે કારણ કે પ્રીમિયમ નથી. હાલો કરી નાખો એન્ટ્રી. દાખલો પૂરો થઈ ગયો દીકરા. કેટલી? 4 હતું ને, 4 9 17. ઇક્વિટી શેર પ્રથમ આખરી કીધું હોય તો 2 લખવાનું, ખાલી આખરી કીધું ખાલી આખરી લખવાનું, ખાલી પ્રથમ કીધું તો ખાલી પ્રથમ. જે કીધું એ લખવાનું. અહીંયા પ્રથમ આખરી 2 છે એટલે હું લખું છું પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. 4,50,000 શેર છે. શેરના 2 રૂપિયા મંગાવ્યા છે. 9 લાખ ઉધાર, 9 લાખ જમા. હવે બેંકમાં પૈસા આવશે, એની તારીખે આપી દીધી. ક્યારે પૈસા આવે છે? પ્રથમ અને આખરી હપ્તાની રકમ ક્યારે આવે છે? 7 સપ્ટેમ્બર. ઓકે, તો અહીંયા લખશું 7, 9, 17 બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. રિવર્સ એન્ટ્રી કરવાની. 9 લાખ ઉધાર કર્યા, 9 લાખ કરવાના જમા. 1000 શેરના નથી આવતા, 2 જણાના છે. એકના 600 શેર છે, એકના છે 400 શેર. અહીંયા લખેલું છે. ટોટલ કેટલા શેરના પૈસા નથી આવતા? 1000 શેરના, એટલે 1000 ગુણ્યા 2 કરો એટલે 2000 રૂપિયા બાકી હપ્તામાં. 9 લાખ માંથી 2000 માઇનસ કરો એટલે 8,98,000 રૂપિયા બેંકમાં. લ્યો, વાર્તા થઈ ગઈ પૂરી. દાખલો થઈ ગયો પૂરો. સરવાળો બોર્ડમાં કરવાનો, અહીંયા ન કરો તો હાલે. કોઈ કર્યો હોય તો લખી નાખો, તો હું લખી નાખું. હાલો કોમેન્ટ કરો. બે નહીં, આ સિવાય બધા જ શેરની નીચે જણાવેલ તારીખે પૂરી. આ સિવાય આ નથી મળી, બીજા બધાને મળી ગયા. આની મળી હોય તો કરવા, આની કઈ મળી નથી. સમજાઈ ગયું દીકરા? હાલ, ડન છે બચ્ચાઓ? સર 1,17,10,400 આવું આવે છે ભાઈ સરવાળો? કઈ હે તેવો નથી આવતો. 2,34,00,000 જ આવે છે દીકરા. હે જો તારે કઈક ભૂલ હશે બચ્ચા. હા, તે કદાચ પછી કોઈ સાહિત્યમાં જોયું હોય તો ભૂલ આવી શક્યો, કારણ કે સાહિત્યમાં બાકી હપ્તાના મજૂરી વખતે જે આપણે લખ્યા ને 8,400 એની હોય. ડાયરેક્ટ 62,91,600 ઉધાર ને 62,91,600 જમા હશે. ઓકે, હાલો એના પછીનો દાખલો બચાવ. હવે આવ્યો શેર જપ્તીના દાખલા. મોટા ભાગના વિદ્યાર્થીને શેર જપ્તીના દાખલા જે છે એ બહુ અઘરા લાગે, તો હું તમને સમજાવી દઉં. બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. બધાને ધ્યાન. અહીંયા હમણાં કાંઈ લખવાનું નથી. આપણે આ એક દાખલો થાય તોય વાંધો નહીં, પણ શેર જપ્તી સમજાઈ જવું જોઈએ, કારણ કે હવેથી બધા દાખલામાં શેર જપ્તી આવશે. આ દાખલાની અગત્યતા સમજો.
આ દાખલો બોર્ડમાં બહુ બધી વખત પૂછાઈ ગયો છે, બહુ બધી વખત પૂછાઈ ગયો છે, અઢળક વાર પૂછાઈ ગયો છે, હર 2 વર્ષે એક વાર પૂછાય. ગયા વર્ષે જ તે આ પેલો અને આ બીજો પ્રશ્ન હતો. આવા 8 માર્ક્સમાં 3 પૂછાય. એમાંથી આ દાખલાનું પહેલું હતું અને બીજું હતું, અને તેમાં પ્રશ્નનો જે પહેલો છે એ ત્રીજો હતો. હવે ફરક ઈ છે, અહીંયા 800 શેર છે, બોર્ડમાં 400 શેર હતા. અહીંયા 600 શેર છે, બોર્ડમાં 300 શેર હતા. એકવાર ચેક કરવું હોય તો 2025 નું તમને મેં હમણાં મટીરિયલ આપ્યું, એમાં પેપરમાં જોઈ લો, આવડો આ દાખલો છે શેર જપ્તી. બરાબર, એટલે કાલે તમારા લોકોને પેપર આપવાનું છે તો આ બેઠે બેઠું આ આવી જાય. હવે એક બીજો સવાલ કે સાહેબ તમે શેર જપ્તીના કરાવ્યા નથી અને તમને એક શેર જપ્તીનો દાખલો કાલના પેપરમાં છે, તો ચિંતા નહીં કરતા, હું તમારા 11 દાખલા સુધીમાં કોઈ પણ એક દાખલો ચેન્જ કરી દઈશ. જો શેર જપ્તી ન આવડતું હોય તો, આવડતું હોય તો વાંધો નહીં. 2 દાખલા છે ને ગાલામાં, કાલે પેલો પેપર છે એમાં એક તો આ દાખલો છે, તો તમારે કરવાનો જ છે, આજે હું કરાવી દઉં છું. બીજો એક દાખલો છે શેર જપ્તી વાળો છે, એના બદલે હું દાખલો તમને ચેન્જ કરાવી દઈશ. પાઠ્યપુસ્તક લઈને આવજો. 11મા દાખલા સુધીમાં કોઈ પણ એક દાખલો લઈ લેશું. હાલ ડન. હવે પેલા સમજી લો શેર જપ્તીની એન્ટ્રી કેમ થાય. પેલા શેર જપ્તી શું છે એ સમજી લો, પછી એની એન્ટ્રી સમજીએ. માનો કે મેં પેન્ટેડના 100 રૂપિયાનો શેર બહાર પાડ્યો, એક પેન્ટેડનો. એમાં અરજી વખતે મેં મંગાવ્યા 20 રૂપિયા, મંજૂરી વખતે મંગાવ્યા 30 રૂપિયા, અને આખરી હપ્તા વખતે મેં મંગાવ્યા 50 રૂપિયા. 100 રૂપિયા થઈ ગયા. હવે રોનક છે, અમારા રોનકાએ 1000 શેર ખરીદ્યા હતા પેન્ટેડના. એ કે આપણા સાહેબના શેર છે, ખરીદવા તો પડે ને. આગા પાછા ગમે એમ ભાઈબંધ દોસ્તાર આગળ ઉછીના ગોતીને ખરીદી લીધા, અરજી કરી નાખી, શેર મંજૂર થઈ ગયા. તો રોનકે 20 રૂપિયા અરજીના ભરી દીધા, 30 રૂપિયા મંજૂરીના ભરી દીધા. આખરી હપ્તાના પૈસા એ ભરી શક્યો નહીં, એટલે 50 રૂપિયા. હા, એટલે ઓલા રઈસના ફોન આવ્યો. હાલો તો ધ્યાન રાખો. તો આ મંજૂરી અરજીના પૈસા મંજૂરીના ભરાઈ ગયા 50, મેં આખરી હપ્તાના પૈસાની આગળ મંગાવ્યા. એ આખરી હપ્તાના પૈસા માંગી ન શક્યો. પછી એસપીસીસી તમે શીખી ગયા, તમને સેક્રેટરી શું કરે, નોટિસ મોકલે, હે ને, કે ભાઈ પેલી નોટિસ મોકલે કે ભાઈ 8 દિવસની અંદર પૈસા મોકલાવો. પછી બીજી નોટિસ મોકલે, પછી ફાઇનલ નોટિસ મોકલે. જો ઈ 3 નોટિસ મોકલ્યા પછી પણ પૈસા ન મોકલે તો એના શેર થાય જપ્તી, જે તમે એસપીસીસી માં શીખો છો. જપ્તીની વિધિ, શેર જપ્તીની વિધિ, એવું શીખ્યા તમે કે નથી શીખ્યા? શીખ્યા કે નહીં? હા કે ના? ગધડાઓ બોલો નહીં. હા એમ. હાલો, તો શેર જપ્તી વખતે શું થાય? શેર જપ્તી એટલે હું તો કે આના 1000 શેર હતા, પેન્ટેડના મેં શેર બહાર પડ્યા. કેટલાનો શેર હતો? અરજી વખતે કેટલા મંગાવ્યા? મંજૂરી વખતે. પછી આખરી હપ્તા વખતે કેટલા મંગાવ્યા? અમારે એક ભાઈ હતા, એનું નામ હતું હરબન ચડ્ડા. શું નામ હતું? ન બોલે મમ્મી ના, શું નામ હતું? તો હરબન ચડ્ડા એ ભર્યા હતા. ચડ્ડા પંજાબીમાં અટક આવે, તમે દાંત નો કાઢો, મૂવી માં નથી આવતું, તો આ મૂવી નામ છે હરબન ચડ્ડા એમ. હાલો, તો ભાઈ કેટલા અરજી વખતે 20, મંજૂરી વખતે 30 ભર્યા, પણ હપ્તા વખતે 50 ભર્યા, એટલે એના શેર જપ્ત કરી લીધા. જપ્ત કરી લીધા એટલે હું તો કે એના 50 રૂપિયા હતા ને એ ભાઈ રાખી લીધા. ઈ કઈ પાછા મળે? ખાલી શેર એના જપ્ત થઈ જાય. ઈ શેર હું ધવલભાઈને વેચી દઉં પાછા. કેટલા શેર મેં જપ્ત કર્યા હતા? 1000. બરાબર. તો આ શેર હું કરી નાખીશ, પાછા જપ્ત કરીને પાછા વેચીશ. કોને વેચીશ? ધવલને. 100 રૂપિયાનો શેર હતો, હવે ડિસ્કાઉન્ટમાં વેચી દઈશ 60 રૂપિયામાં. તો એ મારો તો ફાયદો જ છે. કેટલાનો ફાયદો થયો? 10. કેમ? હરબન ચડ્ડાએ મને 50 રૂપિયા આપ્યા હતા, આ ધવલને 60 રૂપિયાનો શેર પાછો વેચ્યું, એટલે 50 ને 60 આ, એટલે ટોટલ મારી પાસે આવ્યા 110. તો શેર જપ્તીની 3 એન્ટ્રી આવશે. પહેલી એન્ટ્રી શેર જપ્ત કરો એની, બીજી એન્ટ્રી શેર બહાર પાડો એની, અને ત્રીજી એન્ટ્રી નફો વધ્યો હોય એની. કેટલી એન્ટ્રી આવે? નો બોલે માના હમ કેટલી એન્ટ્રી આવે? કઈ 3 એન્ટ્રી? પહેલી શેર જપ્ત કરી એની, બીજું શેર, અને ત્રીજી એન્ટ્રી તો આવે જો નફો વધ્યો હોય. જેમ કે અહીંયા વધ્યો નફો 50 ની આગળ લઈ આવ્યા, 60 ની આગળ, ટોટલ આવ્યા 100, તો ત્રીજી એન્ટ્રી આવે. પણ માનો કે મેં ધવલભાઈને 50 ના શેર વેચ્યા હોય, તો
50 ને 50 કેટલા થયા 100 નો શેર હતો 100 આવ્યા કઈ નફો થયો તો ત્રીજી એન્ટ્રી આવે નહીં તો હવે શેર જપ્તીની એન્ટ્રી કેમ થાય ધ્યાન રાખો બાપલિયાઓ ધ્યાન રાખજો જાગેશ ને કે સામે હજી જોવે છો એમ કઈ હા મળી ગઈ જો અહીંયા ધ્યાન રાખો શું જપ્તીની એન્ટ્રી શેર મૂડી અત્યાર લગી બધાયમાં જમા જ થતું હતું ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા જ થાય જિંદગીમાં કોઈ દી શેર મૂડી ઉધાર ન થાય જ્યારે જપ્તી આવે ને ત્યારે શેર મૂડી ઉધાર થાય શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે પૈસા હપ્તાના બાકી હતા ને બરાબર ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે તો એન્ટ્રી કેમ થાય ટેન્ટેડ નો 100 રૂપિયાનો શેર હતો કેટલા શેર હતા 1000 એટલે 100 ગુણ્યા 1000 જે રૂપિયા આવતા એ લખી નાખવાના શેર જપ્તી એટલે હું જે પૈસા ભર્યા એ જપ્ત કરવાના જપ્ત એટલે લઈ લીધા એ આપણી પાસે રહે તો એ ભાઈ કેટલા ભર્યા હતા 50 ભર્યા હતા તો 50 ભર્યા હતા એ આમાં લખી નાખવાના 50 ગુણ્યા 1000 શેર હતા 50,000 એમાં પછી ભાઈ કેટલા નહોતા ભર્યા આખરી હપ્તાના નહોતા ભર્યા કેટલા નહોતા ભર્યા 50 તો જે નહોતા ભર્યા એ આખરી હપ્તાના અહીંયા લખી નાખવાના સમજાણું કે નહીં આ શેર મેં ફરીથી બહાર પાડ્યા કેટલાના ધવલને બહાર પાડ્યા હતા 60 રૂપિયાનો બહાર પાડ્યો હતો તો હવે એન્ટ્રી આવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે સમજો આ બીજી એન્ટ્રી શેર મૂડીની રિવર્સ એન્ટ્રી હોય આ 1 લાખ રૂપિયા અહીંયા હતા ને કરાવું સબર આ 1 લાખ અહીંયા આવ્યા બરાબર મેં ધવલને કેટલાનો શેર બહાર પાડ્યો હતો 60 રૂપિયાનો તો અહીંયા 1000 ગુણ્યા 60 એટલે કેટલા થયા 60,000 હા કે ના હજી પૈસા ઘટે કેટલા પૈસા ઘટે 40,000 ઘટે ને હા કે ના તો એ 40,000 માં લાવવાના ક્યાંથી તો આ શેર જપ્તીના જે હતા ને 50 ગુણ્યા 1000 એટલે 50,000 શેર જપ્તીના આપણી આગળ પડ્યા હતા કે નહોતા પડ્યા આ ભાઈએ ભર્યા હતા ને હળબન ચડ્ડા એ 50,000 માંથી આપણા જે 40,000 ઘટે ની કાઢી લેવાના એટલે અહીંયા લખવાના શેર જપ્તી ખાતે ઉધાર કેટલા ઘટ્યા તો કે ભાઈ 40 રૂપિયા ઘટ્યા થઈ ગયા ને 60 ને 40 કેટલા થઈ ગયા 100 હવે નફો વધ્યો 50,000 રૂપિયા હતા એમાંથી 40 માઇનસ કરો શેર જપ્તીના 50,000 એમાંથી શેર જપ્તીના ઉધાર હતા 40,000 માઇનસ કરો એટલે 10,000 વધ્યા એ આપણો નફો કહેવાય એ લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે ફરીથી સમજાવું છું હજી એક વખત આ એન્ટ્રી પાકી કરી નાખવાની બધાને ગોખી જ નાખવાની આ એન્ટ્રી ત્રણે હું કરી નાખવાની ગોખી નાખવાની શેર જપ્તીની 3 એન્ટ્રી આવે પેલી એન્ટ્રી શું છે શેર જપ્તીની પેલી એન્ટ્રી શેર જપ્તીની શું આવે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ આખરી હપ્તા ખાતે શેર જપ્તીમાં ભર્યા હોય પૈસા લખવાના કયા લખવાના જે બાકી હોય અહીંયા લખવાના મંજૂરીના બાકી હોય તો અહીંયા આવે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે હપ્તાના બાકી હોય તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે પ્રથમ હપ્તાના બાકી હોય તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જે બાકી હોય લખવાનું હાલો બોલો પહેલી એન્ટ્રી શું આવે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે આખરી હપ્તા ડન છે હવે આપણે શેર બહાર પાડશું એટલે શું આવશે બેંક ખાતે ઉધાર તે
બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર 60 રૂપિયાનો શેર બહાર પાડ્યો હતો સોનો, 60 નો બહાર પાડ્યો તો 40 રૂપિયા ઘટે તો એ ક્યાંથી 40 રૂપિયા લાવશું? આપણી આ ગોલા જે જમા પડ્યા ને એમાંથી લાવશું. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને જો નફો વધ્યો હોય તો છેલ્લી એન્ટ્રી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. ક્યાંથી રૂપિયા મળે તો કે 50,000 માઇનસ 40,000 ગુણ્યા સોરી તો આમ 50,000 માઇનસ 40,000 10,000. બીજી રીતે છે. તમને ખબર પડી 10 રૂપિયાનો નફો થયો કે ન થયો? કેટલાનો નફો થયો? 1000 શેર હતા ને તો 10 ગુણ્યા 1000 કરો તોય કેટલા આવી જાય? આમે ખબર પડી જાય 10 રૂપિયાનો નફો થયો, 1000 શેર હતા, 10 ગુણ્યા 1000 એટલે 10,000. બીજી રીત 50,000 જમા હતા, 40,000 ઉધાર હતા, માઇનસ કરો તોય મળી જાય. જેમ કરવું હોય એમ. હાલો, કઈ ડાઉટ કોઈને? ફરીથી એક વખત બોલી જઈએ પછી આવા આપણે 6 સમ કરવાના છે. 12મા દાખલામાં આવા 3 સમ છે અને 13મા દાખલામાં આવા 3 સમ છે. એટલે ટોટલ કેટલા સમ થયા? 6. અને પછી એના પછી પાછા 24મા દાખલા લગી બધામાં શેર જપ્તીની પૂછડાની 3 એન્ટ્રી વધશે. હાલો ફરીથી પેલી શેર જપ્તીની એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે શેર આખરી હપ્તા. પછી 12 પાડ્યા શેર બેંક ખાતે ઉધાર. જો એક બીજી વસ્તુ હારો સમજો, બેંક ખાતે ઉધાર આ શેર જપ્તી ઉધાર તો જ આવે જો પૈસા ઘટે તો. આપણે આ શેર કેટલાનો 12 પાડ્યો? 60 નો. પણ માનો મેં 100 નો 12 પાડ્યો, પૂરેપૂરા 100 રૂપિયા, તો કઈ ઘટે? નો ઘટે ને. તો શેર જપ્તી આવે નહીં, તો ખાલી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. જો પૈસા ઘટતા હોય ને તો જ જપ્તી ઉધાર આવે, પૈસા નો ઘટે તો જપ્તી ઉધાર આવે. કોઈ કઈ ડાઉટ? હાલો વાર્તા થઈ ગઈ પૂરી. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અને જો નફો વધ્યો હોય તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. આ એન્ટ્રી લખવાની કઈ જરૂર નથી. કેમ નથી જરૂર? કારણ કે હમણાં આપણે દાખલો કરીએ છીએ અને હું બીજી વાર હું લેવા લખું? એન્ટ્રી તો હરખી જવાની ને, ખાલી રકમ બદલાય ને બીજું શું બદલાય? ખોટી મહેનત કરવી. હું કેવું છોકરાઓ તમારું? હાલો આ ખાતે બાતે ભૂલાઈ ગયું, ખાતે પીતે લખી નાખશું આપણે. હાલો પેલી રકમ વાંચીએ. ખોટું આપણે સમય બગાડવો. શું કીધું ભાઈ? નીચે આપેલી વિગત પરથી કંપનીના ચોપડે શેર જપ્તી તેમજ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ લખો. લખી નાખશું. પેલી એન્ટ્રી 10 રૂપિયાનો. હવે તમારે મને કહેવાનું છો કેટલા રૂપિયાનો શેર હતો, કેટલા ભર્યા છે, કેટલા નથી ભર્યા, એ તમારે કહેવાનું, મને નથી ખબર પડતી. હું તો પેલા ધોરણમાં છું, તમે 12મા ધોરણમાં છો. હાલો ભાઈ જોવો જરાક. 10 રૂપિયાનો એક એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરને મંજૂરીના શેર દીઠ 4 રૂપિયા તથા હપ્તાના શેર દીઠ 3 રૂપિયા નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. સમજો, શેર કેટલાનો હતો? 10 નો. મંજૂરીના કેટલા હતા? 4. હા કે ના? હપ્તાના કેટલા હતા? 3. એ નથી ભર્યા તો 4 ને 3 હાથ નથી ભર્યા. કેટલા ભર્યા હોય? કેમ તો કે 10 માંથી 4 ને 3 હાથ માઇનસ કરો તો કેટલા ભર્યા હોય? 3. આ 3 કેના ભર્યા હોય? અરજીના. ટપો પડી ગયો. તો 3 ભર્યા છે એવું કઈ લખ્યું નથી. આગળ લખ્યું હોય પણ ખબર પડી જવી જોવે. હજી એક વખત 10 રૂપિયાનો શેર હતો, 4 રૂપિયા મંજૂરીના, 3 રૂપિયા હપ્તાના, 7 રૂપિયા ભર્યા તો કેટલા ભર્યા હોય? 3 ભર્યા હોય. કેના ભર્યા હોય? અરજીના. કેના બાકી? મંજૂરીના બાકી અને હપ્તાના બાકી. હાલો આગળ વાંચીએ દીકરાઓ, તમે બધા હોશિયાર છો. શેર હોલ્ડરે અરજી સમયે શેર દીઠ 3 રૂપિયા ભરેલા છે. તને કહેવાનું તે નો કીધું તોય અમને ખબર. આમ કે થોડા પેલા ધોરણના ગીગા છીએ અમે. કેટલામાં ધોરણમાં છીએ? 12મા ધોરણમાં. હાલો હવે જુઓ, જપ્ત થયેલા શેર દીઠ 8 રૂપિયા ફરીથી બહાર પાડવામાં આવ્યા. કરી નાખીએ. ચલો પેલા શેર જપ્તીની એન્ટ્રી કરીએ. તો શેર જપ્તીની એન્ટ્રી શું આવે? અહીંયા લખી છે જો. શું આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, કારણ કે ભર્યા નથી,
અને તે ઇક્વિટી શેર આખરી હાલો ડન છે બે નથી ભર્યા એટલે બે લખ્યા હવે જો પૈસા કેમ લખવાનું પેલો દાખલો સમજો કાંઈ નથી લખવું પેલો દાખલો સમજો પછી તમ તાર લખી નાખજો પેલો સમજી લો બેટા શેર ના કેટલા રૂપિયાનો હતો 800 રૂપિયાનો શેર હતો હા શેર કેટલા રૂપિયાનો હતો કેટલા શેર હતા 800 તો 10 ગુણ્યા 800 એટલે 8000 શેર મૂડીમાં આવ્યા હા કે ના બકાયા કેટલા ભર્યા છે અરજીના ભર્યા તો શેર જપ્તીમાં જવા દો 3 ગુણ્યા 800 કેટલા થાય 2400 મંજૂરીના 4 રૂપિયા નથી ભર્યા ને તો 4 ગુણ્યા 800 કેટલા 3200 અને હપ્તાના કેટલા નથી ભર્યા 3 ગુણ્યા 800 2400 હાલો કોઈને કઈ ડાઉટ દીકરાઓ પાકું ખાવ મારા હમ ઓ એ જોજો હું યો નો જાવ હા તો હજી એક વખત જે પૈસા 3 ભર્યા એ જપ્તીમાં લખ્યા મંજૂરીના નથી ભર્યા એ મંજૂરીમાં લખ્યા હપ્તાના નથી ભર્યા એ હપ્તા આ શેર કેટલાનો બહાર પાડ્યો પાછો 8 રૂપિયાનો બહાર પાડ્યો હા કે ના તો બેંક ખાતે ઉધાર 8 ગુણ્યા 800 હે ને કેટલા રૂપિયા આવે એ હાલો કેટલા આવે 10 રૂપિયાનો શેર હતો 8 રૂપિયાનો બહાર પાડ્યો ઘટે કેટલા રૂપિયા ઘટે 2 ગુણ્યા 800 અહીંયા એટલે કેટલા થાય અને 8000 ઉધાર હતા એ ક્રોસ એન્ટ્રી 8000 જમા આનો સરવાળો કરો તોય 8000 આવે વાર્તા થઈ ગઈ પૂરી હવે નફો કેટલાનો થયો 8 નો 12 પાડ્યો 3 ભર્યા હતા કેટલા મળ્યા કેટલા મળ્યા શેર હતા 10 નો મળ્યા 11 કેટલા રૂપિયાનો ફાયદો થયો 1 રૂપિયાનો ફાયદો થયો તો 1 રૂપિયો ગુણ્યા 800 800 ઉધાર અને 800 બીજી રીત શેર જપ્તીમાં અહીંયા 2400 જમા હતા 1600 ઉધાર થયા 2400 માંથી 1600 માઇનસ કરો તો એ કેટલા મળે 800 જ મળે એમાં કઈ ફેર પડે જો પૂરું થઈ ગયું 3 માર્ક આવે કેટલા માર્ક આવે બરાબર 2.5 માર્ક આવે જગો મગો કયા 16800 ના એ નહીં કરવાનું ડાયરેક્ટ બીજી એન્ટ્રી ત્રીજી એન્ટ્રી ના ભાઈ ના કાંઈ નહીં કરવાની એ સરવાળો જ નહીં કરવાનો આમ કરવો હોય તો કરી નાખો બાકી ન કરો તો તમારો કોઈ અડધોય માખીની પાક જેટલો કોઈ તમારો માર્ક્સ નહીં કાપે કોની પાક જેટલો સાહેબ એવું થોડું હોય સરવાળો કરવો પડે તો ઉદાહરણ જોઈ લો ઉદાહરણમાં નથી કરેલો જો ખાલી આડી લીટી જ મારેલી છે આ દાખલો થઈ ગયો ને એટલે આમ મારી દેવાની આડી લીટી વાર્તા થઈ ગઈ પૂરી હાલો કોઈને કઈ ડાઉટ તો આ પહેલી એન્ટ્રી દીકરાઓ આ બેંકની છે એ બીજી એન્ટ્રી અને આ જે નફાની છે એ ત્રીજી એન્ટ્રી નો દેખાતું હોય તો કલર ચેન્જ કરી નાખું સેકન્ડ અને થર્ડ હાલો કોઈને કઈ ડાઉટ પક્કા વાલા હાલો 2 મિનિટનો ટાઈમ આપું ઠપકારો ઝડપથી પછી આપણે લખતા જાઓ મારી હારવાર દરેક 10 નો એક એવા 600 શેર જપ્ત કર્યા અચ્છા સુનિલભાઈ ના શેર જપ્ત કર્યા મેં કીધું આરકે લિમિટેડ સુનિલ કેમ આવ્યું પાછું એમ ઘડીક તો હું વિચારમાં પડી ગયો ફરીથી હાલો ભાઈ આરકે કંપની લિમિટેડે સુનિલના દરેક 10 રૂપિયાનો એક એવા 600 શેર જપ્ત કર્યા શેરની કિંમત કેટલી હતી 100 રૂપિયા હતી કેટલી હતી 100 કે 10 બસ અહીંયા ધ્યાન રાખ હાલો 10 પછી સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે દરેક શેર દીઠ 5 ભર્યા હતા એટલે એ 5 રૂપિયા ભર્યા હતા અરજીના ભર્યા મંજૂરીના ભર્યા બસ કાંઈ નહીં આપણે તો 5 ભર્યા ને બાકી કેટલા 10 માંથી 5 ભર્યા હોય તમે 12મા ધોરણમાં આવ્યા છો તો 5 વધે હે તો તમે કયો તો વધતા હશે હાલો જ્યારે પ્રથમ અને બીજા હપ્તાના શેર દીઠ અનુક્રમે 3 અને 2 ભર્યા નહોતા એટલે પ્રથમ હપ્તાના 3 હતા બીજા હપ્તાના 2 હતા એ ભર્યા નહોતા ઓકે તો પછી હું કીધું ભાઈ તેમાંથી 400 શેર બધાય નથી વેચ્યા 600 જપ્ત કર્યા પણ વેચ્યા કેટલા 6 ના ભાવથી શીતલને ફરીથી વેચ્યા કાંઈ વાંધો નહીં પેલા આપણે જપ્ત કરી નાખ્યા 600 શેર વાર્તા થાય પૂરી હાલો શેર જપ્તીની એન્ટ્રી શું થાય હું તો અભણ માણા રહ્યો બાપ ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર ઠીક મૂડી ખાતે મને આવડે નહીં બોલો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે પ્રથમ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે પીતે સુખી
તે ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે અથવા આખરી હપ્તા ખાતે જે લોકો હાલે. ફદિયા કેમ લખવાના? ફદિયા શેર કેટલાનો હતો? હલો, શેર કેટલાનો? કેટલા શેર? 10 ગુણ્યા 600 એટલે 6000 થાય. હવે એ ભર્યા હતા કેટલા રૂપિયા? 5 ભર્યા હતા એટલે 5 ગુણ્યા 600 હે 3000. હાલો, પ્રથમ હપ્તાના કેટલા બાકી હતા? 3 રૂપિયા એટલે 3 ગુણ્યા 600 અને આખરી હપ્તાના 2 બાકી હતા એટલે 2 ગુણ્યા 600 એટલે 6 તેરી 18 અને 6 દુ 12 એટલે 1800 ને 1200. હાલો, કોઈનામાં કઈ ડાઉટ છે? નાના બાવને આવડે એટલું હેલું છે. હવે આ કઈ અઘરું કહેવાય ભાઈ? હવે આ ઠુલિયા જેવું છે. હવે ડન. આ શેર 12 પાડ્યા એટલે ફદિયા કેમાં આવે? બેંકમાં. પણ 600 શેર 12 નથી પાડ્યા. કેટલા શેર 12 પાડ્યા? કઈ વાંધો નહીં, જેટલા પાડ્યા એટલા, આપણે શું વાંધો. હાલો ભાઈ, તો આપણે લખી નાખીએ ભાઈ, જાગો ગ્રાહક જાગો. શું આવશે? બેંક ખાતે ઉધાર. બરાબર, પૈસા ઘટશે કારણ કે આપણે 6 નો 12 પાડ્યો ને, 4 રૂપિયા ઘટે ને. શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડીના 6000 ઉધાર હતા, 6000 જમા કરો. રિવર્સ એન્ટ્રી, માથાકૂટ કરવાની જ નહીં. મારા બાપુજીએ ના પાડી. હવે આપણે 400 શેર 12 પાડ્યા છે 6 રૂપિયાના ભાવે એટલે 6 ચોક 2400 રૂપિયા બેંકમાં આવશે. 400 રૂપિયા ઘટશે એટલે 2400 એટલે સોરી 4 રૂપિયા ઘટશે એટલે 400 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. એ અહીંયા 4000 જ આવશે કારણ કે 400 શેર 12 પાડ્યા ને અને શેરનો ભાવ 10 રૂપિયા એટલે 6000 નહીં આવે, 4000 જ આવશે. હાલો આગળ ભગો થાય કારણ કે 600 ને 12 પાડ્યા ને, શેર પાછા કેટલા વેચ્યા છે? 400 છે એટલે 400 શેર 10 રૂપિયાનો ભાવ એટલે 4000 રૂપિયા. ઓકે, હવે ધ્યાન રાખો. હવે ઓલી રીત અહીંયા નહીં હાલે કે ભાઈ શેર જપ્તીમાં 3000 માંથી 1600 માઇનસ કરો એટલે કેટલા આવી જાય, તો કે આમ નહીં, એમ નહીં. કારણ કે આપણે 600 શેર જપ્ત કર્યા, 412 પડ્યા, તો નફો થયો હોય 400 શેર નો નફો થયો હોય ને, તો આપણે એમ વિચારો આપણને 5 રૂપિયા મળ્યા હતા, હા કે ના? હા કે ના? શેર પાછો કેટલાનો 12 પડ્યો? 6 ને 5 કેટલા થયા? શેર હતો 10 નો, મળ્યા 11, કેટલા રૂપિયાનો ફાયદો થયો? 1 રૂપિયાનો ફાયદો. 400 શેર હતા એટલે ફાયદો થયો 400 રૂપિયાનો. તો ત્રીજી એન્ટ્રી હું આવશે? શેર જપ્તી ખાતે ઉધાર. તે મૂડી અનામત ખાતે. લ્યો ભાઈ, પૂરું થઈ ગયું બાપ. આમાં હું અઘરું છે યાર, તમે બીઓ ખોટું. શેર જપ્તી થી 1 રૂપિયાનો ફાયદો, 400 શેર, 400 રૂપિયા ઉધાર, 400 રૂપિયા જમા અને લીટો તાણો આડો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. લ્યો ભાઈ, મજો મજો. આ બંને દાખલા આવતીકાલે ટેસ્ટમાં તમારે છે. 2 દાખલા, પેલો અને બીજો. ખાલી શેર અડધા થઈ જાય છે. 400 મીન્સ કે 600 ની બદલે 300 થઈ જાય છે અને આમાં 800 ની બદલે 400 થઈ જાય છે. હા, રકમ અડધી એમ કાંઈ. હાલો બાપા જાઓ. ત્રીજી વસ્તુ, ત્રીજો દાખલો. વાર્તા પૂરી. તમારે સમજાવવાનું. હું તો કેવો છું? અભણ. 10 રૂપિયાનો એક એવો શેર 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે શેર દીઠ 10 પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે 10 પ્રીમિયમ સહિત ચૂકવેલ છે. અરજી નહીં ચૂકવી દીધા, મંજૂરી નહીં ચૂકવી દીધા અને આરો પ્રીમિયમ એ ચૂકવી દીધું. તો એક વાત કહું, કોઈને કહેવાની, જો બધાને જાણે, જ્યારે પ્રીમિયમ ચૂકવ્યું હોય ને તો એની એન્ટ્રી આવે જ નહીં. જો ન ચૂકવ્યું હોય ને, પ્રીમિયમ ચૂકવવાનું બાકી હોય ને તો જ એન્ટ્રી કરવાની. અહીંયા પ્રીમિયમ હું કરી દીધું છે અને એની કઈ એન્ટ્રી આવશે? યે, તો જેમ કરતા હતા કોઈને કહેવાનું. અહીંયા પ્રીમિયમ હું કરી દીધું, તો ચોખ્ખું જ કીધું છે. અરજી વખતે 10 પ્રીમિયમ સહિત, મંજૂરી વખતે 10 પ્રીમિયમ સહિત હું કરેલ છે. તો પ્રીમિયમ ચૂકવેલ હોય તો પાછલા હાથે આમ ખીચામાં નાખ દે. કોઈને કહેવાનું? હું કોઈને ન કહું. કેમ? તો કે પ્રીમિયમ તો ભરાઈ ગયું હે ને. પણ જો ભર્યું ન હોય તો કેવાનું, હાલે પ્રીમિયમ નું શું થયું? લાવ પ્રીમિયમ લાવ. ભર્યું ન હોય તો એન્ટ્રી થાય
ભર્યું હોય તો ચિંતા કરવાની નહીં. આગળ વાંચીએ. જ્યારે હપ્તાના શેર દીઠ 4 રૂપિયા ન ચૂકવવાથી કંપનીએ શેર જપ્ત કર્યા. બોલો, 13 ને 13 26 રૂપિયા લઈ લીધા. 10 રૂપિયાની બદલે 26 રૂપિયા લઈ લીધા. કેમ 26 લીધા? અરજી વખતે 13, મંજૂરી વખતે 13. 13 રૂપિયા, 13 ને 13 કેટલા થાય? 26. 26 માંથી 6 રૂપિયા જતા, 20 રૂપિયા તો શું હતું? મતલબ ઓલા 20 ભૂલી જવાના. આ બકાયા કેટલા ભર્યા છે? 3 અરજી વખતે અને 3 તો બકાયા ભર્યા કેટલા રૂપિયા? 6. કેટલા રૂપિયા ભર્યા? કેટલા નથી ભર્યા? 4. કેના નથી ભર્યા? હપ્તાના. બરાબર ને? હાલો શેર જપ્ત કરી નાખીએ આપણે. તો એન્ટ્રી શું આવશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10 રૂપિયાનો શેર હતો એટલે 10 જ લખવાના. એ કેટલા શેર હતા? હું એ ભૂલી ગયો. 3000. 10 ગુણ્યા 3000 એટલે 30,000 ઉધાર. તે અહીંયા મને પૂછ, ઇક્વિટી શેર જપ્તી ખાતે ખુશનૂર, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. શેર જપ્તીમાં કેટલા રૂપિયા રાખવાના? 3 રૂપિયા અરજીના, 3 રૂપિયા મંજૂરીના. લે સાહેબ, એ તો 13 હતા, પણ 13 માં 3 મૂડી છે અને 10 પ્રીમિયમ છે. 13 માં 3 અરજી એટલે કે મંજૂરીના છે અને 10 પ્રીમિયમ છે. એટલે અરજીના 3 ગણાય અને મંજૂરીના 3 ગણાય. એટલે 3 ને 3 કેટલા ગણાય? 6. એટલે 6 ગુણ્યા 3000 એટલે 18,000 રૂપિયા જપ્તીના અને 4 રૂપિયા એ ભર્યા નથી હપ્તાના એટલે 12,000 રૂપિયા. અહીંયા 30 થઈ ગયા. હવે આગળ વાંચીએ. આ શેર કેટલાના 12 પાડ્યા? તો હું કીધું ભાઈ, જપ્ત થયેલ શેર દીઠ 7 લખે, ફરીથી 12 પાડ્યા તો 7 રૂપિયા આવશે આપણી આગળ. તો લખો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર 7 ગુણ્યા 3000. શેર છે 10 રૂપિયાનો. 3 રૂપિયા ઘટે કે ન ઘટે? ઘટે તો શેર જપ્તી આવે. શેર જપ્તી ખાતે ઉધાર 3 ગુણ્યા 3000 અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ 7 ને 3 10 રૂપિયા ગુણ્યા 3000. બીજી વાત કહું તો 30,000 જે છે રિવર્સ એન્ટ્રી કરો અથવા તો 10 ગુણ્યા 3000 કરો તોય 30,000. 7 તેરી 21,000 અહીંયા અને 3 તેરી 9,000 રૂપિયા શેર જપ્તી. હવે કેટલાનો નફો થયો? તો આપણી આગળ જપ્તીમાં જમા હતા 18,000, ઉધાર થયા 9,000. 18 માંથી 9 કાઢો તો વધે કેટલા? 9. બરાબર ને? બીજી રીતે આપણને 6 રૂપિયા મળેલા છે. 7 રૂપિયાનો 12 પાડ્યો એટલે શેર કેટલાનો 12 પાડ્યો? 13 હતો 10 નો, મળ્યા 13 એટલે કેટલા નફો થયો? 3 રૂપિયાનો. તો એ આપણે લખી નાખવાનું. શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 3 ગુણ્યા 3000 એટલે 9,000 ઉધારમાં અને 9,000 જમામાં. આમાં 18 માંથી 9 માઇનસ કરો તોય જવાબ મળશે, કારણ કે જેટલા શેર જપ્ત કર્યા બધા 12 પાડ્યા. 2 મિનિટ, ખાલી 2 જ મિનિટ. ડન છે? તો આજે અહીંયા આપણો લેક્ચર ફિનિશ થાય છે. આશા રાખું છું કે શેર જપ્તી એન્ટ્રી તમને સમજાણી હશે. કાલે હજી શેર જપ્તીના આપણે કરશું, પણ એમાં પ્રીમિયમ સાથે છે. એટલે કાલે કરી લીધા પછી આપણે 8 માર્ક્સના આઈએમપી દાખલા શરૂ. ડન છે? આજનો લેક્ચર અહીંયા સુધી. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.